પામોલ કેળવણી મંડળ પામોલ સંચાલિત પામોલ વિદ્યાધામમાં આજરોજ તારીખ 1/12/2024 રવિવારના રોજ GNS વિદ્યા વિહાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને ધ સનશાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓના પ્રથમ સત્રનું પરિણામ તેમજ વિવિધ પ્રોજેક્ટનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું, જેમાં બંને વિભાગના શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓના અથાગ પ્રયત્નો થકી વિવિધ પ્રોજેક્ટ અને અગત્યની માહિતીનું પ્રદર્શન કરાયું હતું। આજુબાજુના 80 ગામોમાંથી વાલીઓએ શાળામાં હાજર રહી પ્રદર્શનને નિહાળ્યો હતો। વિવિધ પ્રકારના શૈક્ષણિક અને માહિતીપ્રદ પ્રોજેક્ટ્સને જોઈ વાલીઓ ખૂબ જ આનંદિત અને પ્રભાવિત થઈ ગયા હતા। સંસ્થાના પ્રમુખ સુરેશભાઈ પટેલ, સહમંત્રી અમરીશભાઈ પટેલ, કારોબારી સભ્ય કિરીટભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, ડોક્ટર કમલેશભાઈ પટેલ, પ્રદીપભાઈ પટેલ, વિનુભાઈ પટેલ, દીપકભાઈ પટેલ તમામ ઉપસ્થિત રહી પ્રદર્શનને દીપાવ્યો હતો અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક મિત્રોના પ્રયત્નોને બિરદાવ્યા હતા। શાળાના કેમ્પસના ડાયરેક્ટર રસિકભાઈ ડાભી, આચાર્ય મિત્રો નયનેશભાઈ પંડ્યા અને પારુલબેન પટેલે પણ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સને માણી તેમની ખૂબ પ્રશંસા કરી હતી। પ્રદર્શન ખરેખર ખૂબ જ માહિતીપ્રદ હતું, જેને નિહાળે વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થયો હતો। રિપોર્ટર હિમાંશુભાઈ શર્મા, આઝાદ મીડિયા લાઈવ, બોરસદ। एक कर दें तो हमने ब्लड बनाए दवा जो भाई वो पॉजिटिव अच्छे ना।